હેલો સ્ટુડન્ટ્સ, યોગી એજ્યુકેશન ગુજરાત યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમારું। આજે આપણે જોઈશું ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા જે ધોરણ 9 વિષય હિન્દી માટે બ્લુપ્રિન્ટ જાહેર થઈ છે। એ બ્લુપ્રિન્ટ આધારિત અહીં જે પ્રશ્ન પ્રકાર અનુસાર ભારાંક, વિભાગ અનુસાર ભારાંક, પ્રશ્નપત્રકા પ્રારૂપ એટલે કે માળખું અને વિદ્યાર્થી મિત્રો આ માળખા આધારિત સંપૂર્ણ મોડેલ પેપર આન્સર સાથે। તો ચેનલને હજી પણ સબસ્ક્રાઇબ નથી કરી, સૌપ્રથમ ચેનલ સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઈક પણ કરી દો અને તમારા મિત્રોને પણ શેર કરી દો। તો જોઈએ આપણે પ્રશ્ન પ્રકાર અનુસાર ભારાંક। તો સૌપ્રથમ વસ્તુનિષ્ઠ પ્રશ્नों की संख्या 15 રહેશે, કુલ અંક જે છે 15 રહેશે। અતિ ટૂંક જવાબી પ્રશ્ન 14, પ્રશ્નની સંખ્યા કુલ ગુણ 14। ટૂંક જવાબી પ્રશ્ન 3 પ્રશ્નો પૂછાશે, 6 અંક। ટૂંક જવાબી પ્રશ્ન 3 પ્રશ્નો પૂછાશે, 9 ગુણ રહેશે। નિબંધાત્મક પ્રશ્ન 1 પ્રશ્ન પૂછાશે, 6 ગુણ રહેશે। આમ ટોટલ 50 ગુણનું હિન્દી વિષયનું તમારું પેપર રહેશે અને 2 કલાકનો તમને સમય આપવામાં આવશે। નેક્સ્ટ જોઈએ વિભાગ અનુસાર ભારાંક। તો વિદ્યાર્થી મિત્રો તમારું જે પ્રશ્નપત્ર આવશે એ પ્રશ્નપત્ર કેવું રહેશે? તો વિભાગ એ સૌપ્રથમ ગદ્ય વિભાગ 13 ગુણનું રહેશે, વિભાગ બી પદ્ય વિભાગ 13 ગુણનું રહેશે, વિભાગ સી મોસ્ટ આઈએમપી વિદ્યાર્થી મિત્રો અહીં તમને જે વિભાગ સી માં વ્યાકરણ વિભાગ રહેશે। તો વ્યાકરણમાં मुहावरे, कहावतें, विरोधी शब्द, समानार्थी शब्द, शब्द समूह के लिए एक शब्द, संधि, भाववाचक संज्ञा, कर्तृवाचक संज्ञा, विशेषण, समास, उपसर्ग, वाक्य शुद्धि। आम 12 गुणનો વ્યાકરણ વિભાગ રહેશે અને નેક્સ્ટ અંતમાં વિભાગ બી જે છે લેખન વિભાગ રહેશે, 12 ગુણનો એ પણ રહેશે। ગદ્ય સમીક્ષા પૂછાશે, કહાની લેખન પૂછાશે અથવા પત્ર લેખન પૂછાશે અને નિબંધ લેખન। આમ 50 ગુણનું તમારું પેપર રહેશે। હવે જોઈશું આપણે સંપૂર્ણ માળખું। તો અહીં જે આપણી हिंदी विषयની દ્વિતીય भाषा, तो જોઈએ આપણે માળખું સંપૂર્ણ વિભાગ ए। निम्नलिखित प्रश्नों के नीचे दिए गए विकल्पों में से सही विकल्प चुनकर उत्तर दीजिए, 2 गुण રહેશે। नेक्स्ट જોઈએ तो वाक्यांश चुनकर पूरा वाक्य फिर से लिखिए, 2 गुण રહેશે। सही विकल्प चुनकर रिक्त स्थानों की पूर्ति कीजिए, 2 गुण રહેશે। एक एक वाक्यમાં પ્રશ્નોના જવાબ લખવાના રહેશે અને 2-3 વાક્યોમાં જે છે પ્રશ્નનો જવાબ લખવાનો રહેશે, 4-5 વાક્યોમાં રહેશે 3 ગુણ રહેશે। કોઈ પણ તમારે અહીં જે 2-3 વાક્યોમાં લખવાના રહેશે અને 4-5 વાક્યોમાં લખવાના રહેશે। એ પ્રશ્નોના જે જવાબો છે એમાં જે 2 માર્ક્સના અને 2 કે 3 વાક્યોમાં લખવાના 2 ગુણ રહેશે, 4-5 વાક્ય 3 ગુણ રહેશે। અને વિભાગ બી જે છે એ સંપૂર્ણ પદ્ય વિભાગ રહેશે, વિભાગ સી જે છે સંપૂર્ણ વ્યાકરણ વિભાગ રહેશે અને વિભાગ ડી લેખન વિભાગ રહેશે। તો હવે જોઈશું વિદ્યાર્થી મિત્રો આપણે સંપૂર્ણ મોડેલ પેપર આ બ્લુપ્રિન્ટ આધારિત તમારા વિદ્યાર્થી મિત્રો, તમારા ફેમિલીમાં તમારા મિત્રોને પણ ધોરણ 9 માં ભણતા હોય તો શેર કરી દો વિડીયોને। જોઈએ હવે સંપૂર્ણ બ્લુપ્રિન્ટ। હવે સૌપ્રથમ તો વિદ્યાર્થી મિત્રો તમારો પ્રકરણો કયા આવશે? તો અહીં પ્રથમ સત્રાંત પરીક્ષા 2024 વિષય હિન્દી ધોરણ 9 ગુણ 50, 2 કલાકનો સમય રહેશે। જોઈએ પ્રકરણ છે 1 થી 10। આરાધના કાવ્ય જે છે વસંત બાપટ જે છે એમના कवि છે। न्याय मंत्री तो कहानी છે श्री सुदर्शन। क्या निराश हुआ आए तो अहीं जे छे निबंध छे हजारी प्रसाद द्विवेदी। कर्ण का जीवन दर्शन खंड काव्य छे रामधारी सिंह दिनकर। स्वराज्य की नींव तो एकांकी छे विष्णु प्रभाकर। नेक्स्ट જોઈએ तो मेरी बीमारी श्यामा ने ली, तो मेरी बीमारी श्यामा ने ली आत्मकथा अंश जे छे ए हरिवंशराय बच्चन जे साहित्यकार छे। सूरदास नेक्स्ट જોઈશું सूरदास के पद, तो सूरदास के पद छे અને सूरदास जे छे कवि छे। नेक्स्ट જોઈએ गुलमर्ग की खिड़की छे एक रात मोहन राकेश जे छे यात्रा वर्णन छे। आ निर्भय बनो, तो निर्भय बनोना जे उपन्यास अंश जे छे ए फणीश्वरनाथ रेणु छे, फणीश्वरनाथ रेणु छे। नेक्स्ट જોઈએ 10મું જે કાવ્ય જે છે એમાં ભારત ગૌરવ, मैथिली शरण गुप्त છે કવિ છે। તો અહીં આ પ્રમાણે તમારે 10 ચેપ્ટરોમાંથી વિદ્યાર્થી મિત્રો તમારો પ્રથમ એ વિભાગ અને જે બી વિભાગ જે છે પૂછાશે। તો સંપૂર્ણ વિદ્યાર્થી મિત્રો જે છે આ ચેપ્ટરો જે છે એમના વિદ્યાર્થી મિત્રો જે ચેપ્ટરો જે છે એ ચેપ્ટરો રેડી કરી દો। જોઈએ હવે સંપૂર્ણ જે મોડેલ પેપર આધારિત જે તમારું બ્લુપ્રિન્ટ આધારિત અહીં પ્રશ્નો સાથેના आंसरों पर। तो जो विभाग ई गद्य विभाग निम्नलिखित प्रश्नों के साथ दिए गए विकल्पों में से
सही विकल्प चुनकर उत्तर लिखिए। शिशुपाल के घर का दरवाजा खटखटाने वाला कौन था? ऑप्शन आप्યા છે એ ભિખારી, બી વ્યાપારી, સી પરદેશી, ડી પહેરેદાર। तो साचो आंसर છે सी परदेशी। हरियाली का सपना किसके फूल में बदल जाता है? कुहासे, गुलाब के, चंपा के, गेंदा के। तो जवाब શું થશે અહીં? कुहासे। नेक्स्ट જોઈએ, सही विकल्प चुनकर निम्नलिखित विधान पूर्ण कीजिए। पेशवा की हार से लक्ष्मीबाई को खुशी हुई क्योंकि पेशवा की आंखें खुलने के लिए जरूरी था। बच्चन जी डॉक्टर मुखर्जी से अपनी स्वास्थ्य परीक्षा इसलिए करवानी पड़ी क्योंकि आंसर थશે श्यामा ने तब तक खाना खाने से इनकार कर दिया। नेक्स्ट જોઈએ, निम्नलिखित रिक्त स्थानों की पूर्ति कीजिए। कैसे कहूं कि मनुष्यता एकदम, અહીં જે ખાલી જગ્યા हो गई तो શું થશે आंसर? कैसे कहूं कि मनुष्यता एकदम समाप्त हो गई। सूर्यनारायण पढ़ने में खाली जगह है तो साचो आंसर શું થશે? सूर्यनारायण पढ़ने में कमजोर है। नेक्स्ट જોઈએ, निम्नलिखित प्रश्नों के उत्तर एक एक वाक्यों में लिखिए। शिशुपाल किस अवसर की तलाश में था? शिशुपाल सच्चा न्याय कैसा होता है यह दिखाने के अवसर की तलाश में था। महात्मा गांधी को लोग क्या समझते हैं? महात्मा गांधी को लोग भगवान का अवतार समझते हैं। निम्नलिखित प्रश्न का उत्तर 2-3 वाक्यों में लिखिए। कविवर रविंद्रनाथ ठाकुर ने प्रार्थना गीत द्वारा भगवान से क्या याचना की है? कविवर रविंद्रनाथ ठाकुर ने अपने प्रार्थना गीत में भगवान से यह याचना की है कि संसार में केवल नुकसान उठाना पड़े, धोखा खाना पड़े तो भी विचलित न हो, ऐसे अवसरों पर भी हे प्रभु मुझे ऐसी शक्ति दो कि मैं तुम पर संदेह न करूं। अथवा हमें पूछा से कि लेखक की प्रतीक्षा असफल क्यों हुई? लेखक तूफानी हवा के साथ आ रही बरसती घटा से गिर जाने की प्रतीक्षा कर रहा था, लेकिन तूफान रुक जाने से घटा उस तक नहीं पहुंची, इसलिए लेखक की प्रतीक्षा असफल हुई। नेक्स्ट हुई निम्नलिखित प्रश्न के उत्तर 5-6 वाक्यों में लिखिए। रानी लक्ष्मीबाई देशभक्ति एक अद्भुत मिसाल थी, समझाइए। तो स्टूडेंट्स અહીં સંપૂર્ણ આન્સર છે જ। નેક્સ્ટ જોઈએ, अथवा लेखक बीमारी में भी क्यों काम करते थे? तो અહીં પણ સંપૂર્ણ આન્સર છે। नेक्स्ट જોઈએ, હવે विभाग बी पद्य विभाग। निम्नलिखित प्रश्नों के साथ दिए गए विकल्पों में से सही विकल्प चुनकर उत्तर लिखिए। मानवता के प्रति सच्ची पूजा क्या है? ऑप्शन આપવામાં છે ए मित्रता, बी घृणा, सी प्रेम, डी नफरत। तो साचो आंसर શું છે? प्रेम। भारत के निवासी कौन है? तो जवाब છે डी आर्य। सही विकल्प चुनकर निम्नलिखित विधान पूर्ण कीजिए। कामधेनु क्या है? स्वर्ग की नदी, स्वर्ग की गाय, स्वर्ग का बगीचा, स्वर्ग की अप्सरा। तो जवाब થશે बी स्वर्ग की गाय। 14मो प्रश्न, गरुड़ कहाँ नहीं होता है? तो जवाब છે महलों में। निम्नलिखित रिक्त स्थानों की पूर्ति कीजिए। श्री कृष्ण के सिर के दोनों ओर लटक रही है, तो श्री कृष्ण की सिर के दोनों ओर लटे लटक रही है। कर्ण के आदर्श वाले मनुष्य का भार नहीं होते। कर्ण के आदर्श वाले मनुष्य कंचन का भार नहीं होते। निम्नलिखित प्रश्न के उत्तर एक वाक्य में लिखिए। भारत किसका गौरव है? भारत भूलोक का गौरव है। कवि नित्य कैसी आराधना चाहते हैं? कवि नित्य ऐसी आराधना चाहते हैं जिसमें सत्य, सुंदर और मांगल्य की भावना हो। निम्नलिखित प्रश्न के उत्तर 2-3 वाक्यों में लिखिए। कर्ण को राज्य की इच्छा क्यों नहीं है? कर्ण को त्यागी और दानी पुरुष है। कर्ण त्यागी और दानी पुरुष है। वैभव विलास में उसकी रुचि नहीं है। राज्य मिलने पर सिर पर अनेक चिंताएं सवार हो जाती है। बस थोड़े समय के लिए हंसी खुशी, चमक दमक और भोग विलास की सामग्री उपलब्ध हो जाती है। कर्ण इन क्षण भंगुर वस्तुओं को तुच्छ समझते हैं, इसलिए उसे राज्य की इच्छा नहीं रही है। नेक्स्ट हुए, सूरदास अपने आप को क्यों धन्य मानते हैं? तो सूरदास श्री कृष्ण के अनन्य भक्त हैं। श्री कृष्ण के अतिरिक्त वे अन्य किसी का ध्यान नहीं करते। श्री कृष्ण की मनमोहक छवि सदा उनकी आंखों में बसती रहती है। यह छवि उन्हें अनुपम सुख प्रदान करती है। वे श्री कृष्ण की इस छवि को दुर्लभ मानते हैं। उन्हें अपने प्रभु की इस अनोखी मूर्ति के दर्शन हुए हैं, इसलिए वे अपने आप को धन्य मानते हैं। निम्नलिखित प्रश्न के उत्तर 5-6 वाक्यों में लिखिए। भारतवासियों के बारे में
गुप्त जी क्या कहते हैं नेक्स्ट જોઈએ આ પણ સંપૂર્ણ આન્સર છે જ વિદ્યાર્થી મિત્રો અહીં नेक्स्ट જોઈએ सुख समृद्धि के अधीन रहने वाले मनुष्य की क्या दशा होती है तो અહીં પણ संपूर्ण आंसर છે नेक्स्ट હવે જોઈશું विभाग सी व्याकरण विभाग निम्नलिखित कहावतों का अर्थ स्पष्ट कीजिए 4 दिनों की चांदनी फिर अंधेरी रात तो અહીં સાચો આન્સર શું થશે कि थोड़े समय का सुख नेक्स्ट जो है निम्नलिखित शब्दों का शब्द समूह के लिए एक शब्द लिखिए कसौटी पर खरे उतरे हुए धर्मगुरु समुचित परीक्षित तो साचो आंसर थशे અહીં परीक्षित निम्नलिखित वाक्यों को शुद्ध कीजिए खुशी ने राधा को बला कलेजा धड़कना तो चिंतित होना तो खुशी ने राधा को बुलाया निम्नलिखित शब्दों के उपसर्ग शब्द लिखिए सहमत तो स मुहावरे और उचित मेल वाले विकल्प का चयन कीजिए और वाक्यों में प्रयोग कीजिए कलेजा धड़कना चिंतित होना पड़ोस में गोलियों की आवाज सुनकर अशोक का कलेजा धड़कने लगा टाल मटोल करना आनाकानी करना आजकल तुम हर बात में टाल मटोल करते हो नेक्स्ट हुए लकवाशा मार जाना स्तब्ध रह जाना पुत्र की बीमारी की भयंकरता जानकर माता पिता को लकवाशा मार गया निम्नलिखित शब्दों के विरोधी शब्द लिखिए सुप्रबंध कुप्रबंध निम्नलिखित शब्दों के पर्यायी शब्द लिखिए निरुत्तर खामोश निम्नलिखित शब्दों की बहुवाचक संज्ञा लिखिए लेखक पर बरसाती बूंदे गिरने पर उन्हें खुशी हुई तो उत्तर खुशी जे छे ए बहुवाचक संज्ञा छे नेक्स्ट है निम्नलिखित शब्दों की कर्तृवाचक संज्ञा लिखिए અહીં सम्राट ने पहरेदार को मारने का कारण बताया तो पहरेदार जे छे ए कर्तृवाचक संज्ञा छे नेक्स्ट है निम्नलिखित वाक्यों में से विशेषण बताइए पीड़ा का अनुभव तो बहादुर लोगों को भी करना पड़ता है तो बहादुरी छे विशेषण छे निम्नलिखित समास को पहचानिए वह एक गृहस्थ व्यक्ति है जो परिवार की जिम्मेदारियों को निभाता है गृहस्थ यह कर्मधारय समास है नेक्स्ट है विभाग डी लेखन विभाग डी लेखन विभाग है निम्नलिखित परिच्छेद को पढ़कर निम्नलिखित प्रश्नों के उत्तर लिखिए तो विद्यार्थी मित्रों તમારે પણ અહીં જે परिच्छेद જે આપવામાં આવે છે એ પરિच्छेदને તમારે 2 થી 3 વખત એક્ઝામમાં પણ રીડ કરવું પછી જ એમના ક્વેશ્ચન આન્સરો પણ લખવા જોઈએ આપણે પ્રશ્નો मानव ने पुस्तक का आरंभ किस लिए किया था मानव ने पुस्तक का आरंभ अपने अनुभव से प्राप्त ज्ञान को नष्ट होने से बचाने के लिए किया था पुस्तकों में से हमें किनकी जानकारी मिलती है पुस्तकों से हमें प्राचीन वीरों महात्माओं ऋषियों नाट्यकारों तथा कवियों या आदि की जानकारी मिलती है ऊपर गद्य खंड के लिए उचित शीर्षक दीजिए उचित शीर्षक है पुस्तकों का महत्व निम्नलिखित रूपरेखा के आधार पर कहानी लिखकर उचित शीर्षक लिखिए तो અહીં સંપૂર્ણ જે મુદ્દાઓ પણ આપવામાં છે એ મુદ્દાઓ આધારિત તમારે જે આખી વાર્તા લખવાની છે તો અહીં પણ સંપૂર્ણ આન્સર છે જ नेक्स्ट જોઈશું હવે निम्नलिखित विषयों में से किसी एक विषय पर 100 शब्द में निबंध लिखिए तो અહીં मेरा देश છે એમનો પણ સંપૂર્ણ આન્સર છે વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ પીડીએફ જે છે એ તમને આપણી ટેલિગ્રામ ચેનલમાં વિદ્યાર્થી મિત્રો ફ્રીમાં મળી જશે તો ટેલિગ્રામ ચેનલમાંથી ડાઉનલોડ કરી લેવી વૃક્ષારોપણ મોસ્ટ ટાઈમ્પી ક્વેશ્ચન नेक्स्ट જોઈશું હવે અથવા દિવાળી જે છે એ પણ તમને નિબંધમાં પૂછાઈ શકે તો વિદ્યાર્થી મિત્રો ચેનલને હજી પણ સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો વિડિયોને લાઈક પણ કરી દો વિદ્યાર્થી મિત્રો આપણી YouTube ચેનલ પર ધોરણ 3 થી ધોરણ 10 સુધીની તમામ એકમ કસોટીઓ અને પ્રથમ પરીક્ષાના પણ મોડલ પેપરો મૂકવામાં આવે છે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો તમારા મિત્રોને પણ વિડિયોની લિંકને શેર કરી દો અને ધોરણ 9 માં વિદ્યાર્થી મિત્રો જે સ્કોલરશિપની પરીક્ષાઓ જે છે TST અને SSC ની પણ તૈયારી આપણી YouTube ચેનલ પર કરવામાં આવે છે તો ચેનલને હજી પણ સબસ્ક્રાઇબ નથી કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો વિડિયોને લાઈક કરી દો મળીશું હવે નેક્સ્ટ વિડિયોમાં નવી જ્ઞાન નવી માહિતી સાથે અને વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ ધોરણ 9 ના જે છે વિજ્ઞાન છે સંસ્કૃત છે અંગ્રેજી છે એમના પણ સંપૂર્ણ પ્રથમ પરીક્ષાના જે મોડેલ પેપર મૂકી દેવામાં આવે છે સંપૂર્ણ બ્લુપ્રિન્ટ આધારિત છે તો વિદ્યાર્થી મિત્રો જોઈ લેવા તો મળીશું અને બધા જ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થી મિત્રો બેસ્ટ ઓફ લક તમે સારામાં સારા માર્ક્સ મેળવો તો જય હિન્દ વિદ્યાર્થી મિત્રો વંદે માતરમ